મોડાસામાં નવદંપતિ ગર્ભધારણ વિજ્ઞાન નિઃશુલ્ક સેમિનાર યોજાયો। સંસ્કારવાન પેઢીના ઘડતર માટે અવિરત ક્રાંતિ કરી રહ્યું છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર। મોડાસા ક્ષેત્રમાં ગાયત્રી ચેતના કેન્દ્ર આવો ઘડીએ સંસ્કારવાન પેઢી ગર્ભોત્સવ સંસ્કાર અંતર્ગત જનજાગૃતિ હેતુ નિઃશુલ્ક અવિરત પ્રયાસ કરી રહ્યું છે। 15 જૂન રવિવારે ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં નવદંપતિ જેમને ગર્ભધારણ થયેલ નથી એવા દંપતીઓને સામેલ કરવામાં આવ્યા। તેઓને પોતાની આગલી પેઢી ગર્ભધારણથી જ સંસ્કારવાન કેવી રીતે બને તે માટેના ગર્ભધારણ વિજ્ઞાન પ્રી પ્લાનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। આ ગર્ભધારણ સંસ્કાર કરાવનાર દંપતીએ ગર્ભ રહેતા પહેલાં પોતાના આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક રીતે કેવું ચિંતન મંથન માનસિકતા આહાર તેમજ ઘર પરિવારનું શ્રેષ્ઠ વાતાવરણ બનાવવા શું કરવું એ માટે આ સેમિનારના આયોજન અમિતાબેન પ્રજાપતિ, રોહિણીબેન શર્મા, પ્રીતિબેન ભટ્ટ, હેમાદીબેન કંસારા આ 4 બહેનો અલગ અલગ વિષય પર માર્ગદર્શન આપ્યું। આ ટીમે વૈદિક મંત્રોચ્ચાર સાથે દીપ યજ્ઞ સાથે આ તમામ દંપતીઓને પૂજન કરાવ્યું। આવા શ્રેષ્ઠ માર્ગદર્શનને અનુસરી જ્યારે ગર્ભધારણ થાય ત્યારે જે સંતાન જન્મે તે ખૂબ જ તંદુરસ્ત, ખૂબ જ બુદ્ધિશાળી, સંસ્કારવાન હોય તે સ્વાભાવિક છે। ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં મોડાસા ખાતે છેલ્લા 7 વર્ષથી ચાલી રહેલ આ આંદોલન દ્વારા અનેકના ગર્ભ સંસ્કાર કરવામાં આવ્યા છે, જેઓના જન્મેલા સંતાનો શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થયા છે। જય ગુરુદેવ બધાને। જય ગુરુદેવ। આજના જે આ ગર્ભધારણ સંસ્કારમાં જાણવા મળ્યું કે કઈ રીતના આપણે શ્રેષ્ઠ બાળક ઉત્પન્ન કરી શકીએ, જે પહેલાં આપણને કોઈને ખબર નથી। અહીં આવ્યા પહેલાં અમારા બંનેના મગજમાં ખબર નથી કે આ રીતના કોઈ પૂજા થશે કે આ રીતના થશે, એવું કોઈએ કીધું નહોતું અમને। કે ખાલી એમ હતું કે ત્યાં જઈને બેસવાનું છે અને ટીવી પર તમને બતાવશે બધું, એવું જ હતું બધાને। અમને બંને એવું જ અહીં જાણવા મળ્યું કે આપણે કઈ રીતના શ્રેષ્ઠ બાળક ઉત્પન્ન કરી શકીએ। એ બાળક આપણે જે કીધું અમિતા માસીએ કે આપણે એવું બાળક ઉત્પન્ન કરી શકીએ જે આપણે રાષ્ટ્રને પણ અર્પિત કરી શકીએ, જે આપણા કામ તો આવી જ શકે પણ બીજા બધાના કામે પણ આવી શકે। થેન્ક યુ।